પૈસાનું ઝાડું કહેવાય. જો બધું ટોટલ 5 જણા બેઠા. કેટલા? 2 વ્હીલ નથી, 4 વ્હીલ છે. 4 વ્હીલ. હે બોય. તેલ નાખી દે. વાત તો જો ધુલા. દીદી એક વાત પૂછું? હા બોલ ને. તમને જો કદાચ લોટરી લાગી જાય 50,000 રૂપિયાની, તો એમાંથી તું મને કહી દે. બધા આપી દઈશ. બધા આપી દે. આવો બધા આપી દઈશ. અને જો 1 લાખ ની લાગી જાય તો પણ આપી દઈશ તને. તો 5 લાખ રૂપિયાની લોટરી આપે તો નો હોય ને. અરે ઈ પણ તારા મોજ કર ને. ઈ હોતન માં ઓ ઈ પણ તો 10 લાખ રૂપિયા લાગી હોય તો ઈ મારા. ઈ પણ તારા. લેકિન 1 સેકન્ડ તારા જ હોય ને. તારાથી વધારે શું હોય? તો 389 રૂપિયાની લોટરી લાગી હોય તો જેમાં ઓગોની 2 નોટો હોય ને 2 પૈસાની હોય. મારા પૈસા. મારા પૈસા. મારા પૈસા. પાક ખાઈ લીધો તો થોડો ભૂખ લાગી. એ મને નથી. પાક ખાઈ લીધો પણ કહું તો શું? મારા પૈસા દે જા. મારા પૈસા દે મને જા. હવે ક્યાંક કાઢો તમે આપો. હા તો પણ પૈસા ન હોય તો પછી શું કરવાનું? ખાખા ખોળા કરીને જ્યાંથી પૈસા મળે ત્યાંથી લઈ લેવાના ને પછી ખાઈ લેવાનો ભાગ. એમાં કઈ હોય નહીં બીજું. ઓલું નથી કેતા કે દીદી હોય ની બેંક હોય એક પ્રકારની, પૈસા મળી જ જાય ત્યાંથી. વાત સહી. જય ભોળાનાથ, સ્વાગત છે તમારું દુલાની સાથે. ઇલા તડકો પણ અત્યારે કોણ છે મારી યાર કવર જવું બતાવું. જુઓ આ છે આપડા મોર્યભાઈ. ખોટું નથી કેતો પણ બુલેટ માં બેવાનો એટલો શોખીન છે ને ભાઈ. અને આ છે મારી બે દીદી. આબરા આવે ને યાર એટલે આબીને છે ને શાંતિ ન હોય. ક્યાંક ને ક્યાંક લેતા જ જાય. કે બજાર લઈ જાય, કે ઓલા ઘરે બેવા લઈ જાય, કે બીજા ઘરે બેવા લઈ જાય. પગ કોઈ ટકે જ નહીં કરે. અને મેં તમને બધાને કીધું ને આ ભાઈ ને બુલેટ નો એટલો શોખ છે ને, આમ જો કેવો બેઠો છે શાંતિ. અને પછી દીદી એને બજાર ઉતારીને હું નીકળી જાઉં સીધો વાડી સાઈડ. કારણ કે મારે છે ને કેદુ નો વાડીએ નતો જો ને એટલે મેં કીધું લાવો આટો મારતા આવી. વાડીએ પહોંચી સીધો આપણી ફેમિલી પાસે આટો મારી લીધો. અને પછી મેં કીધું કે લાવો હવે ખેતર સાઈડ મોકળા પગ કરીએ. એને મારા કલેજા વેલા વિડીયો જોવાની મજા આવે છે તો એક ફોલો તો કરી નાખો જરી કમ. તો એમાં હું વહી જવાનું છે તમારું. અને એક નાની આમથી કોમેન્ટ કરી નાખજો. અને પછી જેવો હું ખેતર સાઈડ હાલો થતો ત્યાં તો ભાઈ પવન કેવો આવતો તો. ઠંડો પવન હમણાંથી બહુ આવે છે ને, ટાઈટ પડે છે બહુ. તમારે ત્યાં કેવી ટાઈટ છે એ જરાક કોમેન્ટ કરો હાલો. અને પછી હું ધીમે ધીમે જીરામાં આટો મારવા આવી ગયો. મને છે ને આ રીતના બોલતા નહીં ફાવે એટલે રેવા ગયો. કોણ કેતું તું પૈસાના ઝાડવા ન હોય? જો આને હે ને પૈસાનું ઝાડું કહેવાય. જો બતાવું થોડું બતાય ને એટલે શું કહેવાય? પૈસાનું ઝાડવું. કેવું કે લાગ્યું પૈસાનું ઝાડવું? ઇલ્લા મારા કલે જાવ પૈસાના ઝાડવા બાળવા ન હોય, મહેનત કરવાની હોય. મહેનત કરવાની એટલે આપોઆપ પૈસા આવે. અને પછી જરીક એવી કોથમીર હોતે ને હારો રૂપા લીધી. તમારે લઈ જવી ને તો આવી જજો વાડી. હારું હાલો કલે જાવ. હવે આજનો દિવસ આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી મળીશું કાલે નવી મોજ મસ્તી સાથે. વિડીયો ગમ્યો તો લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. અને બધા હોવાનું ધ્યાન રાખજો ને. રામ રામ.